રાજકોટના હીરાસર એરપોર્ટ સુધી દીપડો પહોંચી ગયો। ગઈકાલે પેરામીટર વોલ પર દીપડો જોવા મળ્યો હતો। દીપડાને પકડવા ફોરેસ્ટ વિભાગે પાંજરા પણ મૂક્યા છે। એરપોર્ટથી અંદર અને આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે। હીરાસર એરપોર્ટની જે દિવાલ આવેલી છે ત્યાં દીપડો પહોંચી ગયો છે, એટલે કે દીપડો હવે ગ્રામ્ય વિસ્તારમાં તો દેખાતો જ હતો, પરંતુ શહેરી વિસ્તારમાં પણ દેખા દીધી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, એરપોર્ટ સુધી પહોંચી ગયો, જેના કારણે હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા, વન વિભાગ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે તેને શોધવા માટે। શું વિગતો સામે આવી? બિલકુલ પ્રીતિ, રાજકોટમાં ફરી એક વખત દીપડો જે છે તેની દહેશત જોવા મળી રહી છે। હીરાસર એરપોર્ટ સુધી આ દીપડો જે છે તે જોવા મળ્યો છે। બુધવારે વહેલી સવારે પેરામીટર વોલ જે એરપોર્ટની આવેલી છે ત્યાં દીપડો જે જોવા મળ્યો હોય તેનો વિડીયો જે છે તે વાયરલ થયો છે। દીપડો દિવાલ ટપીને વીડી તરફ ચાલ્યો હોવાની માહિતી જે છે તે હાલ ફોરેસ્ટ વિભાગ જે છે તેમના દ્વારા આપવામાં આવી રહી છે। દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ જે છે તે પાંજરા પણ મૂકી દેવામાં આવ્યા છે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા એરપોર્ટની અંદર તેમજ આસપાસના વિસ્તારની અંદર તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। આભાર મયુર તમામ વિગતો માટે।